તો એવો યમુનાજીમાં તરંગ આવ્યા કે સ્વામી હરિદાસ જ્યાં બિરાજ્યા હતા ત્યાં સુધી જળ આવી ગયું. જળનો સ્પર્શ થયો એટલે આંખ ખોલી તો શેઠ બેઠા હતા, ઓલી બોટલ હતી. સ્વામીજી દંડવત, ક્યાંથી આવો છો? આગ્રા કે દિલ્હી? આ અત્તર બાંકે બિહારી માટે ચૈત્રી ગુલાબનું હાથે બનાવેલું લઈ આવ્યો છે. લાવો લાવો લઈને બધું યમુનાજીમાં રેડી દીધું. કોણે? સ્વામી હરિદાસ. શેઠને તો જે ચાટી ગઈ, અહીંયા આવ્યો જ શું કામ? ત્યાં મંદિરમાં જ બેઠો રહેવા જેવો હતો. હવે બાંકે બિહારી માટે તો કેટલો ભાવ. હવે મારા બાંકે બિહારીને સુધારવાનું. આટલી હદ સુધી આવું કરાય? સ્વામીજી આવા હોય? જિંદગીમાં હવે વૃંદાવન ના આવો, વ્રજનું નામ ન લો. હું ભલો ને મારો ધંધો ભલો. હવે સ્વામી હરિદાસ તો અંતર્યામી જાણી ગયા. શેઠ જાઓ, દર્શન ખુલી ગયા છે, બાંકે બિહારી એમ કરી આવો. શેઠ કે કંઈ જવું નથી, જે લઈને આવ્યો હતું એ તો તમે જો. હવે શું ખાલી આ સોનાની બોટલ લઈને જાઓ? એ કે ના ના દર્શન કરી આવો ને, હું આવું છું. દર્શન કરવા ગયા તો જે બાંકે બિહારીના મંદિરમાં પ્રવેશા તો અત્તર, ચૈત્રી ગુલાબની અત્તરની સુગંધ એટલી આવે જે લઈ આવ્યા હતા. માળાથી ધારણ કર્યાથી એમાંય ટપકે, વેણી ધારણ કર્યાથી એમાંય ટપકે, બંગલા બનાવ્યા હતા ફૂલના એમાંથી આખું મંદિર મેકે મેકે મેકે. બધાય કે આજે કોક હાથે બનાવેલું ગુલાબી, એમ કે ગુલાબનું, ચૈત્રી ગુલાબનું અત્તર લાવ્યા છે. શેઠ કે અરે રે સ્વામીજી હરિદાસજી, મેં કેવું તમારા માટે વિચાર્યું. આ તો તરબતર છે. તમે યમુનાજીમાં પધરાવ્યું અને અહીંયા આણે દોડીને યમુના કિનારે સ્વામીજીના હરિદાસજીના ચરણ પકડી લીધા. તારો સંશય દૂર થયો? હું ધ્યાનસ્થ હતો ત્યારે સામનેજીને ઠાકોરજી હોળી ખેલતા હતા. હવે ઠાકોરજીએ એવો રંગ નાખ્યો, હવે સામનેજી પાસે કમોરી પડી ગઈ. સામનો કરવા કાંઈ હતું નહીં. તો સામનેજી મારી સામે જોયું, બાબા દેખો એ કનવા कैसो कर रहे हो मेरे साथ, कमोरी भी ले ली, पिचकारी भी ले ली और मुँह को भर दी, मैं કાવ કરું? તો મેં યતર આપી દીધું, કારણ કે બે યમુનાની નિકુંજમાં રમતા હતા કે લો. અને સામનેજીએ બધું અત્તર, ચૈત્રી ગુલાબનું ઠાકોરજી ઉપર પધરાવ્યું, જે બાંકે બિહાર તરબતર છે ને. સ્વામીજી વ્રજના સંતોને ઓળખવા બહુ મુશ્કેલ છે. વ્રજવાસીનો ભાવ જાણવો બહુ મુશ્કેલ છે. અમે તો લૌકિક જીવ શું સમજી શકીએ? અમે તો તરત તમારા ઉપર અભાવો લાવી દીધો હતો કે આજે કેવું કર્યું. પણ વ્રજને લીલા વ્રજવાસી જાણે, એના સિવાય કોણ જાણે? નક્કી કર્યું હવે પાછું જાવું જ નથી, વ્રજમાં જ રહી ગયા. વ્રજ છોડીને ક્યારેય ના ગયા. તો મારા વાલા, આ બધી સત્ય હકીકતો છે, કોઈ કપોલકલ્પિત વાર્તા નથી. વ્રજમાં આજે પણ આવું બને છે. તમારો ભાવ સાચો હોવો જોઈએ.
એક બેનને એટલા ઝાડા થઈ ગયા હતા આ વખતે કે એની પહેલાં બહુ, તો બિચારા ઓલી લોપામાં એટલી હતી ને 10 વાર નાહ્યા ને પછી સવારે કે ઈલાબેન મને લાગે આ નહીં ગયા વખતે કોણ જાણે આ વખતે બહુ મને આ વખતે ને તમે હતા જ ને. મેં કીધું આ રજ મોઢામાં નાખી દે. એ કે દવા, મેં કીધું આ દવા નહીં આ દુવા નાખી દો, પધરાવી દો મોઢામાં. આવું કે ના આવું અવઢવમાં હતા કે રસ્તામાં. મેં તો આ રજ રાની છે, આ રજને ઘણા વ્રજવાસીઓ રજ રાની કે રજધાની છે. નાખી આખો દિવસ ચડ ઉતરી કર્યું, બધી બેઠકે આવ્યા, આનંદ ઘેર આનંદે કર્યો. રાતના આવીને મને ચોટી પડ્યા પીટી પડ્યા. એટલા બેન વ્રજનો પ્રભાવ. મેં તો વિશ્વાસ, શ્રદ્ધા, દ્રઢતા. તો વ્રજ અને આપણા ઘરે ઠાકોરજી વ્રજ લઈને જ પધાર્યા છે. ઘરે બિરાજતા ઠાકોરજીમાં આ બધા સાનુભાવ થાય જ. હા, આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક મિનિટ એમ કે તો આ બધી સત્ય હકીકતો છે. વ્રજની વાતો તમે જો દિવસમાં 1-2 વાર તો તમને વ્રજ યાદ આવે ના આવે. ભગવદીઓ એવું કે વર્ષમાં 1-2 વાર વ્રજમાં જવાનું. એટલે તમે જે લીલામાંથી છૂટા પડ્યા છો ને એ લીલાનું અનુસંધાન લે. આમ 2-4 મહિના થાય ને એટલે મન વ્યગ્રત થઈ જાય કે હવે મહારાણીમાં બોલાવે તો સારું. અને એવો પ્રસંગ બની જ જાય કે જવાનું થઈ જ જાય. ન થાય તો મનમાં વ્યગ્રતા થાય. તો વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. અત્યારે આપણે ગિરિરાજજીનું અનુસંધાન ચાલે છે. કાલે એની વાત કરી, દેવ દમનની કરી પરમ દિવસે, ગઈકાલે ઇન્દ્ર દમનની કરી, હવે આજે નાગ દમન. કાલી નાગનું દમન કરવાથી તે નાગ દમન છે. મૃત્યુના પ્રતીક જેવા કોલિયાપીડ હાથી નાગનું દમન કરવાથી તે નાગ દમન છે. કંસને મારવા આવ્યા ત્યારે કોલિયાપીડ હાથીનું દમન કર્યું હતું ને. ભક્તોના મનમાં મત હાથી નાગનું દમન કરીને તેને જમણા હાથી મુઠ્ઠીમાં રાખનાર પ્રભુ નાગ દમન છે. આપણા બધા દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા મમતા હરીને જમણા હાથની મુઠ્ઠીમાં. તો આ બધાનું દમન કોણ? પ્રભુ કરે છે. તમે જોજો ઠાકોરજી ઘરમાં ન હોય ને ત્યારે આપણામાં એક અહંતા હોય, મને આવડે છે, મેં કર્યું, હું કમાઉં છું, મારી કમાણીનું છું. પ્રભુ ઘરમાં આવે ને તો ધીમે ધીમે સમજાય, તને નિમિત્ત બનાવીશ બેન. તો એમાં તું ઊંચી હાલમાં, કરવાવાળા તો બધું ઠાકોરજી છે. નિમિત્ત બનાવે એમાં અભિમાન ન કરવાનું હોય. અને કરો છો તો તમારું પતન નક્કી છે. આજે પ્રભુ કોકને નિમિત્ત બનાવે. છોકરાઓ નાના હતા, મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ધંધે વળગાડ્યા. તો પ્રભુ નહોતા ત્યારે આપણને એવું થતું હતું કે આપણે કેટલી મહેનત કરી, શૂન્યમાં સર્જન કર્યું, ચાલી માર્યા, ગુજરીમાંથી એને વાસણ લઈ આવીને આપણે ઘર ચલાવ્યું.
અને આ બધું મેં કર્યું, મારા છોકરાઓ. ના, પ્રભુને તારા ઘરે પધારવું હતું ને તો પેલા બધા કંટકો એણે સાફ કરી નાખ્યા, અને પછી પ્રભુ પધાર્યા. તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, જે કરે છે પ્રભુ કરે છે. આપણે તો બધા નિમિત્ત માત્ર છે. જો આપણે કરતા હોઈએ તો બધી સક્સેસ ના મળે, પણ દરેકમાં સક્સેસ નથી મળતી. જ્યાં ઠાકોરજીને લાગે કે આપણા હિતનું છે ત્યાં સક્સેસ આપે છે, અને અહિતનું છે ત્યાં પાછા પાડી દે છે. પાછા પડે ત્યારે આપણને નથી ગમતું, આપણી ઈચ્છા પ્રમાણ ન થયું, પણ એ તારા હિતનું નહોતું એટલે તને પાછા પાડ્યા. આ સાપ જાતો હોય અને પિન્ટુ નાનો હતો, એની પાછળ દોડે. આપણે દોડીએ તો એવું ઓર જોરથી દોડે. એને સાપ હળવળ હળવળ થાય છે, પકડવો ગમે છે. બે ખેંચી લઈએ પકડીને. હમણાં હાથમાં લીધો હોત તો એને બે લાફા કેમ માર્યા? ન માર્યો તો સાપ એને કરડી જાત. એના જાનનું જોખમ છે. તો એમ આપણા ઠાકોરજી આપણે ક્યાંય એવી જગ્યાએ હાથ નાખતા હોઈએ, ક્યાંક ફસાવા જતા હોઈએ તો લાફોય મારી દઈએ. ત્યારે પાછા આપણે બધાને કહીએ, અમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, તોય અમારે યાર આવું થયું. એટલે જ તને પકડીને બે લાફા માર્યા કે કઈડી જશે, ઝેર ચડી જશે, તારું જીવન પૂરું થઈ જશે. આ ઘરમાં પ્રભુ ના હોય તો આ પ્રતીતિ ના થાય. આપણે એકવાર ખબર છે યશકુંજમાં ઓલો આંધળા ચાકડામાં વચ્ચે પિન્ટુ, આપણે ઓફિસ ગયા હતા, બેન આવ્યા અને ત્યારે ત્યાં લાઇટે ગઈ હતી. તો ત્યારે કાંઈ મોબાઈલ નહોતા, તો ઓલી બેટરી નાખી, ત્યાં આંધળું ચકડું વચ્ચે પિન્ટુ. હવે જો બૂમ પાડીએ કે કાંઈ કરીએ, હાથ પકડીને બહાર કાઢ્યો. અને આંધળું ચાકડું તો એકવાર પકડી લે પછી એને છોડતા ના આવડે. તો ઠાકોરજી આપણા આવા આંધળા ચાકડામાં ભરાઈ જાય છે ને, ત્યારે હાથ પકડીને ત્યારે હારા લાગે. પણ હાપની પાછળ દોડીને લાફો મારે ને ત્યારે અમારે યારે જ આવું થાય છે. બેન તારી યારે સારું કર્યું ને તને કઈ જાત. તો નાગ દમન પ્રભુના ચરણમાંનું અંકુશનું ચિહ્ન તેનું સૂચક છે. કહેવાય છે દેમ દમન અત્યારે નાથ દ્વારામાં છે. આપણે શ્રીનાથજી જવાનું બધાને કેમ મન થાય છે? દેવ દમન ત્યાં બિરાજે છે. નાગ દમન વડોદરામાં છે. આપણે ગયા હતા, ખબર છે, મોટું સ્વરૂપ છે, દર્શન કર્યા હતા. અને ઇન્દ્ર દમન ઉજ્જૈનમાં છે. મુખ્ય રીતે તો કોઈ મતે ત્રણેય મૂળ સ્વરૂપે ગોવર્ધનનાથજીના પીઠિકાયુક્ત સ્વરૂપમાં બિરાજે છે. બધી લીલા પ્રમાણે નામ છે. ઘણા મને એમ કે કેટલા બધા ઠાકોરજી, બધા જુદા છે. ના, તમે નવનીત પ્રિયાજી જુઓ, બાલકૃષ્ણજી જુઓ, ગોવર્ધનનાથજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, ગોવર્ધનનાથજી, બધા એક જ, પણ લીલા પ્રમાણે નામ છે. તમે ઘરે છો તો પિન્ટુ મંટુના પપ્પા છો, મારા પતિ છો, તૃપ્તિના સસરા છે, છોકરાઓના દાદા છે. પણ પ્રેસે જાઓ છો તમે શેઠ છો. વ્યક્તિ તમે એની જ છો, પણ તમારું પોસ્ટ બદલા નહીં. હવે તમે ઘરે અહીંયા જેવી રીતે રહેતા હોય એમ ઓફિસ અમે આવીએ તમને પ્રેસે, તો તરત ત્યાં ખુરશી હોય ત્યાં સામે બેસીએ.
શેઠની ખુરશી પર અમે ના બેસીએ, ખાલી હોય તોય. તો તમે તો એના એ જ છો, પણ કાર્યક્ષેત્ર પ્રમાણે તમારું પોસ્ટ બદલાણે. એમ ઠાકોરજી જે માખણ ખાતા હોય તો નવનીત પ્રિયાજી હાથમાં લડવો હોય, બાલકૃષ્ણજી બે હાથમાં લડવા હોય, મુકુંદરાયજી વેણું વગાડતા હોય, ગોકુલચંદ્રમાજી બે સામનેજી સેવત હાથમાં વેણું હોય તો મદન મોહનજી એક હાથ ઊંચો કરીને બધાને બોલાવતા હોય તો ગોવર્ધનનાથજી એક હાથમાં શંખ ને એક હાથમાં ગિરિરાજજી અને બે હાથે વેણું વગાડતા હોય તો ગોકુળનાથજી. ઠાકોરજી તો એના જ છે, પણ જે લીલા કરે છે એના પરથી એનું નામ. તો ઘણાને જે સ્વરૂપમાં આસક્તિ હોય, નટવરલાલ નૃત્ય કરતા, તો જેનામાં જેને આસક્તિ હોય એ ઘરે બિરાજતા ઠાકોરજીમાં એના દર્શન કરે. પણ એનો મતલબ એમ નહીં કે ના હું તો આમાં જ માનું. પ્રભુ તો બધા એક જ છે, લીલા ન્યારી ન્યારી, તેરી લીલા ન્યારી ન્યારી, ગોવર્ધનનાથ તેરી લીલા ન્યારી ન્યારી, લાગે મને પ્યારી પ્યારી, ગોવર્ધનનાથ લાગે મને પ્યારી પ્યારી. બોલો વલ્લભાધીશ કી.